નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ઇન્ડિયન સોસાયટી ઓફ એનાલિટિકલ સાયન્ટિસ્ટ અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા 19મી ઇન્ટરનેશનલ એનાલિટિકલ સાયન્સ કોંગ્રેસ 2025 વિશે ચર્ચા કરવા માટે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું અને જેમાં આ એનાલિટિકલ સાયન્સ કોંગ્રેસ 2025 વિશે તમામ માહિતી આપવામાં આવી. ખાસ આયોજન જ્યારે કરવામાં આવ્યું હોય 6 માર્ચે તે શરૂ થઈ અને 8 માર્ચે સાંજે 5 વાગ્યા સુધીમાં પૂર્ણ થશે. MS યુનિવર્સિટી ખાતે આવેલ CC મહેતા ઓડિટોરિયમ ખાતે યોજાયેલ આ કોન્ફરન્સનો વિષય શું છે તે વિશે અને કોણ કોણ આ કોન્ફરન્સમાં વિશેષ હાજર રહ્યું હતું, આ તમામ માહિતી આપવા માટે આ પત્રકાર પરિષદ યોજાઈ હતી. First time. Yeah, first time. Gujarat also. Prestigious organization. Professor Padmaja Madam, Professor of Chemistry, Head Department. And the Managing Director, CEO of private companies and industries. Which includes, in this conference, this is a common conference which includes राउंड टेबल सेशन तो वो एक जो गैप है उसके ऊपर हमारा प्रपोजल होगा. अभी हम लोगों से और आगे बात करेंगे. उसमें प्रपोजल ये होगा कि एकेडमिक इंस्टीट्यूट्स को जो CSR में जो the research institutes like CSIR, Council of Scientific Industrial Research, Department of Science and Technology institutes, and the institutes which are like ISRO, Vikram Sarabhai Space Institute, Trivandrum, like the many divisions of the Bhabha Atomic Research Center, like Atomic Mineral Division, Uranium Corporation India Limited, Nuclear Fuel Complex, Department of Atomic Energy, like the 6,000 crores गवर्नमेंट ने एलोकेट किए हैं इसमें. 600 मैं आपको फिगर बता सकता हूँ. उसमें से वो कहते हैं कि फर्स्ट कॉल में जितना आया था उतने प्रपोजल्स रिव्यू किए हैं. बाकी प्रपोजल्स अभी और भेज सकते हैं, जिसका भी शायद एकेडमिक इंस्टीट्यूट्स को भी नहीं पता है. बाकी ये कम्युनिकेशन चैनल का गैप होता है जिसको हमें देखना है. दूसरा ये है कि वो जहाँ पे अभी फंडिंग्स होती हैं वही प्रॉब्लम्स पे हम डिस्कस करेंगे. गवर्नमेंट इंस्टीट्यूट्स और या जो एकेडमिक इंस्टीट्यूट्स है रिसर्च प्रोजेक्ट्स कंपैरेटिवली कम आ रहे हैं, ग्रांट भी कम हुई है. आपने सही कहा. आज कॉन्फ्रेंस રાખવામાં આવી હતી ઇન્ડિયન સોસાયટી ઓફ એનાલિટિક સાયન્ટિસ્ટ એવું ઓર્ગેનાઇઝેશન છે એ અને આપણું ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી ફેકલ્ટી ઓફ સાયન્સ એ બંનેના સંયુક્ત ઉપક્રમે રખાયેલી હતી. આ કોન્ફરન્સની અંદર 60થી વધારે જે એક્સપર્ટ્સ છે સબ્જેક્ટના એ ભાગ લીધો અને 100 કરતાં વધારે ડેલિગેટ્સ. એટલે અહીંયા ડેલિગેટ્સ છે એ દરેક ઇન્સ્ટિટ્યૂટનું હોય. એટલે હું એવું કહી શકું કે 160 ઇન્સ્ટિટ્યૂટે આ કોન્ફરન્સમાં ભાગ લીધો. કારણ કે ઇન્સ્ટિટ્યૂટ આપણે કહીએ ત્યારે એના રિપ્રેઝેન્ટેટિવ એટલે એના ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર અથવા તો હાયર પોઝિશનવાળા લોકો આ બધા. એ સિવાય આપણે જે ઇન્સ્ટ્રુમેન્ટેશનનું એક્ઝિબિશન રાખ્યું હતું. એટલે જે વિવિધ કંપનીઓ જે આ એનું ઉત્પાદન કરે છે એના સ્ટોલ પણ લાગેલા હતા. આપણી આ કોન્ફરન્સ 3 દિવસ ચાલી અને 3 દિવસ જે કોન્ફરન્સ ચાલી એની આજે બપોર પછી એક રાઉન્ડ ટેબલ મિટિંગ થશે અને એ જે કોન્ફરન્સનું જે આઉટકમ્સ છે એ એક શ્વેતપત્રના સ્વરૂપમાં નીતિ આયોગ એટલે કે ભારત સરકાર, ગુજરાત સરકારના ધ્યાને મૂકવામાં આવશે. એટલે જે 3 દિવસ જે મનોમંથન કર્યું છે આ કોન્ફરન્સમાં એમાં જે સાયન્ટિસ્ટોએ જે ફીલ કર્યું છે કે એ સરકારની નીતિ બાબતે હોય કે સરકારની વિવિધ યોજનાઓ લોકો સુધી લઈ જવા બાબતે હોય તો એમાં જે કંઈ પોઝિટિવ સજેશન્સ હોય એમાં સંસ્થાઓ સરકારને કેવી રીતે ઉપયોગી થઈ શકે, પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે આ સરકારનો જે અભિગમ છે એ આગળ લઈ જઈ શકે, એ મુદ્દાઓ બધા વિશે બહુ વિગતે ચર્ચા થઈ છે અને એ શ્વેતપત્રના સ્વરૂપમાં ગવર્મેન્ટને સબમિટ કરવામાં આવશે.